અંબરીશ મહારાજ અખંડ એકાદશી કરી, આપણે બધા 11 કરી. શું કરીએ? 11. અને અંબરીશ મહારાજે એકાદશી કરી. એકાદશી કેવી રીતના કરવી એ ભાગવત કહે. દસમના બપોરના જમવું, સાંજના જમવું નહીં. ખાલી એકાદશી છે તો આજે સાંજના જમવાનું નહીં. અને એકાદશીનો આખો દિવસ ઉપવાસ. સાંજે આરતી થાય અને જેટલું હથેળીમાં પાણી માય એટલું જલ પીવાનું. એ આરતી થાય ત્યારે સંધ્યાકાળે. બારસના બપોરના પારણા કરવા. દ્વારકાધીશનું સ્વરૂપ 3 જગ્યાએ બિરાજે. એક જ સ્વરૂપ 3 જગ્યાએ. એક દ્વારકામાં, એક ડાકોરમાં અને એક કાકરોલીમાં, નાથ દ્વારાથી બાજુમાં, જે અંબરીશ મહારાજે સ્થાપના કરી. અને 52 મણ મરી, ખાલી 52 મણ મરી એની સામગ્રી બનાવી અને ઠાકોરજીને દરરોજ મહારાજ અંબરીશ અર્પણ કરતા. ખાલી મરી 52 મણ. એની સામે બીજી વસ્તુ જોઈ ને, ખાલી મરીનો ભૂકો કરીને તળે ધરાવતા. અને બારસના દિવસે બપોરે પારણા કરતા. અને અત્યારે આપણે એકાદશી હોય એટલે સવારે 1/2 લીટર દૂધ, પછી ઓલી સાબુદાણાની ખીચડી નાસ્તામાં, અને બપોરે પાછો થાળી ભરીને એટલો ફરાર હોય. એક બાજુ રોટલી હોય ને એક બાજુ રાજગરાની પૂરી હોય. અને આપણે બધા એટલો ફરાર કરી હાંજના પછી મંદિરમાં ભજન હોય એટલે તાળી પાડી પાડીને કહેતા હોય, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશી ના વ્રત કરવા, आवाज एक ही रखो, बार बार फोन ज्यादा मत करो. एकादशी, एकादशी करिए व्रज सुख पावे, व्रज सुख पावे. एकादशी અને આપણે 11 કરીએ. એમાંય પછી વૈકુંઠ જોઈ. ભગવાન કે આમ થોડો હું છેતરાઉં.